પીએમ મોદી અયોધ્યા જવાના માટે રવાના થયા છે તો પીએમ મોદી અયોધ્યા જવા માટે રવાના થયા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદી અયોધ્યા જવા માટે હાલ તેઓ રવાના થઈ ચૂક્યા છે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં લઈને દેશભરમાંથી સંતો મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા છે તો દેશભરમાંથી લોકો આજે અયોધ્યા પહોંચ્યા છે અયોધ્યા નગરી અભેદ્ય કિલ્લાઓમાં ફેરવાઈ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે દેશભરમાંથી સંતો મહાનુભાવો આજે અયોધ્યા ખાતે આવશે ઐતિહાસિક ક્ષણ કહેવાય આ કારણ કે 500 વર્ષનો જે સંઘર્ષ હતો તે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને કહી શકાય કે લોકોમાં જે આનંદનો માહોલ હતો 22 જાન્યુઆરીના દિવસની લોકો રાહ જોઈ રહ્યા હતા તે દિવસ પણ આવી ચૂક્યો છે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારના મંદિરોને પણ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે રોશનીથી શણગારવામાં આવ્યા છે લોકો ઘરમાં પણ હવન પૂજા વિધિનો જે ધાર્મિક કાર્યક્રમ છે તે રાખી રહ્યા છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે દિવાળી જેવો સમગ્ર વિશ્વમાં માહોલ હાલ જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી રામ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં આજે બિરાજમાન થવાના છે સાક્ષાત શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તો દેશભરમાંથી સંતો અને મહાનુભાવો પણ અયોધ્યા પહોંચ્યા છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અનેક શહેરોમાં ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બાળકથી લઈને વૃદ્ધોમાં આ ઉત્સાહ જોવા મળ્યો છે 500 વર્ષનો સંઘર્ષ આજે છે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે તો અયોધ્યા નગરી અભેદ્ય કિલ્લાઓમાં ફેરવાઈ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે લાખો પબ્લિક આજે ભગવાન શ્રી રામના દર્શનાર્થે અયોધ્યા ખાતે જવાની છે અને જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દેશભરમાંથી લોકો આજે અયોધ્યા મંદિરે આવી પહોંચ્યા છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે આપણે આજે ત્રીજી દિવાળી ઉજવી રહ્યા છીએ દિવાળી અને દેવ દિવાળી અને ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યામાં એટલે કે ત્રીજી દિવાળી જેવો માહોલ આજે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં હાલ ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે દેશભરમાંથી સંતો મહાનુભાવો આજે અયોધ્યા ખાતે પહોંચવાના છે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તો અનેક મહાનુભાવો અયોધ્યા પહોંચવાના છે સાથે જ અનેક સેલિબ્રિટીઓ પણ આવવાના છે દૂર દૂરથી લોકો ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે આવવાના છે ભગવાન રામના દર્શન કરવા તેમના આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આજે અયોધ્યા ખાતે પહોંચવાના છે તો જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે ભગવાન રામ તેમના અયોધ્યામાં નવનિર્મિત પામી રહેલા મંદિરમાં તેઓ આજે બિરાજમાન થવાના છે અયોધ્યા નગરી અભેદ્ય કિલ્લાઓમાં ફેરવાઈ છે તો સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે લોકોના ઘરને પણ લાઇટોથી શણગારી દેવામાં આવ્યો છે સાથે જ મંદિરોને પણ રોશનીથી તેમજ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે તો દેશભરમાંથી સંતો અને મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા છે ખૂબ જ ગર્વની વાત કહેવાય કોઈ એવા શબ્દો નથી કે આપણે આ અયોધ્યા મંદિરનું વર્ણન કરી શકીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે તો ભગવાન શ્રી રામ આજે સાક્ષાત બિરાજમાન થવાના છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તમામ સેલિબ્રિટીઓ અયોધ્યા આવી પહોંચ્યા છે મહાનુભાવો પણ આવી પહોંચ્યા છે અયોધ્યા ખાતે અયોધ્યા નગરી અભેદ્ય કિલ્લાઓમાં ફેરવાઈ છે તો આજે સમગ્ર વિશ્વમાં